ધોરણ 12 પછી વિજ્ઞાન પ્રવાહની અંદર એટલે સાયન્સમાં તમે બી ગ્રુપ રાખ્યું છે અને હવે આપણે બી ગ્રુપની વાત કરવા જઈ રહ્યા છે. તો એની અંદર તમને ખ્યાલ જ છે કે મારે મેડિકલ કે પેરામેડિકલમાં જ આગળ વધવું છે. તો પેરામેડિકલ અને મેડિકલ એ નોબલ પ્રોફેશન છે. અત્યારે તમે જોતા હશો કે મેડિકલની અંદર એટલે ડૉક્ટર્સ બનવાની હોડ લાગી હોય એવું લાગે છે. પણ કંઈ વાંધો નહીં મિત્રો, હજી પણ આપણે 5 થી 10 વર્ષ સુધી ઘણા બધા ડૉક્ટર્સની જરૂર છે, ઘણા બધા સ્પેશિયલાઇઝેશન જરૂર છે. જે ગામડાના અંત ભાગ સુધી જ્યાં ડૉક્ટર અવેલેબલ નથી ત્યાં પણ ડૉક્ટરની જરૂર છે. એટલે ડૉક્ટર બનવું એક બહુ સારી વાત છે, નોબલ પ્રોફેશન છે. અને એમાં તમે દુઆની સાથે સાથે પૈસા કમાઈ રહ્યા છો, ખાલી ફક્ત પૈસા નથી કમાઈ રહ્યા. તો એક સારા પ્રોફેશનમાં તમે આગળ વધી રહ્યા છો. તો મિત્રો આજે વાત કરીએ છીએ કે મેડિકલની અંદર તમારે એક્ઝામ જે આપવી પડતી હોય છે, એન્ટ્રન્સ એક્ઝામ, નીટની એક્ઝામ આપીને તમે મેડિકલમાં પ્રવેશ મેળવી શકો છો. નીટની એક્ઝામની અંદર જે તમે એક્ઝામ આપી રહ્યા છો એ એક્ઝામની પ્રિપરેશન તમે કરતા હો ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે મારે 720માંથી કમસે કમ અહીંયા ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો મારે 600ની ઉપર માર્ક્સ લાવવા પડશે. હા મિત્રો, કેમ કે આપણી પાસે સીટ ઓછી હોવાને કારણે ગવર્મેન્ટમાં એડમિશન લેવું પડશે તો 600 ઉપર તો માર્ક લાવવા જ રહ્યા. તો એના માટે તમારી પ્રિપરેશન જે કરી રહ્યા છો તો તમારે એ મુજબ ટાઈમ મેનેજમેન્ટ, એ મુજબ ડિસિપ્લિન ને ફોકસથી તમારે આગળ વધવું પડશે. એના માટે તમે તમારું ફોકસથી તમારા સબ્જેક્ટનું સિલેક્શન અને સબ્જેક્ટના સિલેક્શનમાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજીમાં કઈ જગ્યાએ કેટલું મહત્ત્વ આપવું, કેટલા મારે માર્ક્સ લાવવાના છે, કયા સબ્જેક્ટ ઉપર વધારે ભાર મૂકવો છે, આ બધું તમારે ધ્યાન રાખવું પડશે. સાથે સાથે હું તમને કહેવા માગીશ કે જ્યારે આ નીટની એક્ઝામ આપતા હો છો એ નીટની એક્ઝામની અંદર 180 માર્ક્સનું પેપર હોય છે. તમે લોકો જાણતા જ હશો, છતાં તમને વાત કરવા માગીશ કે આ 180 માર્કના પેપરની અંદર 45 ફિઝિક્સ અને કેમિસ્ટ્રી આવે છે અને 90 માર્ક્સ 90 બાયોલોજી આવે છે. અને +4 એક ક્વેશ્ચનના તમને જે જવાબ આપો છો એનો માર્ક્સ તમને +4 મળે છે અને જે -1 આ પદ્ધતિથી આખી એક્ઝામ લેવાય છે. એટલે તમારે કયા પ્રશ્નોને એટેન્ડ કરવા, કયા પ્રશ્નોને બાકી રાખવા એ પણ સમજી વિચારીને, એની કહેવાય ક્રિટિકલ થિંકિંગ, એ તમારે સમજી વિચારીને આગળ વધવું જોઈએ. કેમ કે 3 કલાકનો સમય, 720 માર્ક્સ અને તમારે લાવવાનું છે 600ની ઉપર. તો મિત્રો, આ આખું કેલ્ક્યુલેશન તમારે કઈ રીતના મળશે? એ કેલ્ક્યુલેશન મળશે તમને સારા મોક ટેસ્ટ આપીને. તમે જ્યારે મોક ટેસ્ટ આપશો ને તો તમને ખ્યાલ આવી જશે કે મારે કઈ રીતના કયા વિષય પર વધારે ભાર આપવો છે, કયા સબ્જેક્ટમાં મને તકલીફ પડી રહી છે, તો એને મારે કેટલો સમય આપવો છે. તો આ ટાઈમ મેનેજમેન્ટ કરી અને તમે મેડિકલમાં આગળ વધી શકો છો. હવે વાત કરીએ એમબીબીએસની. એમબીબીએસની વાત કરીએ તો આપણા રાજ્યની અંદર 6840 જેટલી અત્યારે મેડિકલ કોલેજ છે. એટલે જે લોકોને ગવર્મેન્ટમાં નથી મળતું તો એ લોકો GMERS માં એડમિશન લઈ શકે છે. બીજી ઘણી બધી ટ્રસ્ટની અને પ્રાઇવેટ પણ કોલેજીસ છે. ટ્રસ્ટની કોલેજની વાત કરીએ તો LG છે, CUSA છે, વાડીલાલ છે, આ બધી કોલેજમાં એડમિશન મળતા હોય છે. અને પ્રાઇવેટ તો ઘણી બધી કોલેજ છે. એની માહિતી અમે લોકોએ કારકિર્દી માર્ગદર્શનની પુસ્તિકામાં આપેલી છે. અને તમને છતાં પણ કંઈ ક્વેશ્ચન હોય તો મારા વોટ્સઅપ નંબર ઉપર તમે એ પ્રશ્ન પૂછી શકો છો. એનો આન્સર અમે ત્યાં સરળતાથી તમને આપીશું. સાથે સાથે તમને એ જણાવવા માગીશ કે જે લોકોને અહીંયા એડમિશન નથી મળી રહ્યું એને પણ ગભરાવાની જરૂર નથી. એ લોકો ફોરેનની અંદર MBBS કરી શકે છે. એના માટે ઘણી બધી સારી સંસ્થાઓ તમને મદદરૂપ થઈ શકે છે. પણ એમાં સિલેક્શન તમારી યુનિવર્સિટીને એવું કરવું જોઈએ કે ફ્યુચરમાં તમે આગળ PG કરવા જાઓ છો તો એની એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈને આગળ વધવું જોઈએ. અને તમારા બજેટને, તમારા એકેડેમિક પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને કોલેજનું સિલેક્શન કરવું જોઈએ. તમને એવું ના લાગે કે હું અલગ કન્ટ્રીમાં જઈ રહ્યો છું તો હું કંઈ પણ સારી યુનિવર્સિટીમાં એડમિશન લઈ લઈશ તો સારો ડૉક્ટર બની જઈશ, એવું નથી. તમારા એકેડેમિક પરફોર્મન્સ પ્રમાણે, તમારા બજેટ પ્રમાણે જશો તો કમસે કમ તમારું ભણવાનું તમે પૂરું કરીને આવશો. નહીંતર એક બોજ બનીને આગળ તમારી લાઈફમાં હંમેશા તમારી સાથે રહેશે. તો મિત્રો, આ બધી બાબતોનું પણ આપણે ધ્યાન રાખવું પડે છે. સાથે કોઈને અહીંયા મેડિકલમાં એડમિશન નથી મળી રહ્યું, MBBSમાં એડમિશન નથી મળી રહ્યું તો કોઈ વાંધો નથી. ડૉક્ટર બનવું એના માટે ઘણા બધા અલગ અલગ રસ્તાઓ છે. જેમ કે તમે આયુર્વેદિક ડૉક્ટર બની શકો છો, હોમિયોપેથ ડૉક્ટર બની શકો છો. અત્યારે નેચરોપેથીમાં પણ લોકો ઘણું બધું કામ કરી રહ્યા છે. ઘણી બધી સંસ્થાઓ એવી છે કે વિશાળ ઘણા બધા એકર જમીનની અંદર આયુર્વેદ સંસ્થાનો ચલાવી રહ્યા છે. મિત્રો, તમને ખ્યાલ નહીં હોય પણ આપણી ગવર્મેન્ટે આયુષ વિઝા કરીને એક અલગથી વિઝા પણ બહાર પાડવામાં આવ્યા છે. જે લોકો ફોરેનથી આપણા દેશની અંદર આ વિઝા મારફતે આયુર્વેદિક ટ્રીટમેન્ટ માટે આપણા કન્ટ્રીમાં આવી શકે. પણ આ રસ્તો તમે જોશો તો તમને થોડોક વધારે
વધારે કંટાળાજનક લાગતો હશે એવું હશે, પણ એવું બિલકુલ નથી. તમે જો એમાં માસ્ટર કરી લેશો તો તમે આરામથી આગળ વધી શકશો. પણ એ તમારા રસની વાત છે. તમને એમાં ઇન્ટરેસ્ટ હોવો જોઈએ કે મારે આમાં જ આગળ વધવું છે, મારે લોકોની સેવા કરવી છે. પછી એ સેવા તમે એલોપેથિક ડૉક્ટર બનીને કરો કે આયુર્વેદિક ડૉક્ટર બનીને કરો. એના માટે પણ હું તમને સારી રીતે એક એક્ઝામ્પલ આપીને સમજાવવા માગીશ. ડૉક્ટર હાર્દિક પરીખ, જેને 12મા ધોરણમાં એ જે સમયમાં નીટ નહોતી, જે સમયમાં ગુજકેટ નથી, ખાલી પર્સન્ટેજના આધારે એડમિશન મળતું હતું, ત્યારે એમને એડમિશન હોમિયોપેથિકમાં મળ્યું. એટલે તમને લાગતું હશે 72 માર્ક્સ એ વખતે તો થોડા ઘણા માર્ક્સ વધારે હોય તો તમને એલોપેથીમાં એટલે કે તમે MBBS બની શક્યા હોત. હા, ચોક્કસથી એ પણ બની શક્યા હોત. પણ એમને હતું કે મારું એકેડેમિક પરફોર્મન્સ આટલું છે તો આમાં બેસ્ટ મને ક્યાં મળી શકે છે. હોમિયોપેથિક ગવર્મેન્ટ કોલેજની અંદર એને એડમિશન, ગવર્મેન્ટ એટલે કે ગવર્મેન્ટ સીટ ઉપર એને એડમિશન મળ્યું. પણ તમે જો એનો ઇન્ટરેસ્ટ અને એની એકેડેમિક પરફોર્મન્સની વાત કરું તો એ આગળ જઈને હોમિયોપેથીમાં કેટલું મહારત હાસિલ કર્યું છે. જેમ કે હોમિયોપેથ બન્યા પછી અહીંયા પીડિયાટિક હોમિયોપેથિકના 3 વર્ષનો પ્રોગ્રામ કરી અને MD બન્યા અને સાથે સાથે PhD કર્યું. આપણા અમદાવાદના PhD બનવાવાળા પહેલા ડૉક્ટર છે અને ગુજરાતમાં બાળકોના MD બનવાવાળા પણ કદાચ એ પહેલા ડૉક્ટર છે. હવે એ સ્પેશિયલાઇઝેશનમાં એ આરામથી બેસીને જે એલોપેથિકવાળા ડૉક્ટર MD ડૉક્ટર જે ચાર્જ લેતા હશે એના કરતાં પણ 3 ગણો ચાર્જ લે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે તમારી રુચિ કેવી છે, તમને કે વિષય ઉપર તમને કેટલું વધારે પડતું ફોકસ કરવા માગો છો અને કઈ રીતના આગળ વધવા માગો છો એ ખૂબ મહત્ત્વનું છે. ઘણી વખત એલોપેથિકમાં જઈ અને એમાં પણ આપણે નુકસાન કરતા હોઈએ છીએ, એવા પણ દાખલા આપણે જાણીએ છીએ. તો પૈસા કે તમારી કારકિર્દીની અંદર ફક્ત પૈસા જ છે એનું મહત્ત્વ એવું નથી. કારકિર્દી એટલે તમે કરિયરની અંદર શું તમે પોતે કરવા માગો છો એનું પણ મહત્ત્વ છે. તો કરિયરની અંદર આપણે આ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે કઈ રીતના આપણે આગળ વધવું જોઈએ, કઈ રીતના એમાં તમારે સફળતાના શિખર તમારે સર કરવાના છે. તો મિત્રો, તમને આ વાત ઉપરથી એટલી ખ્યાલ આવી ગયો હશે કે એ બિલકુલ મહત્ત્વ નથી કે તમે સર્જન બનવા જઈ રહ્યા છો કે તમે આયુર્વેદિક ડૉક્ટર બનવા જઈ રહ્યા છો કે હોમિયોપેથિક ડૉક્ટર બનવા જઈ રહ્યા છો કે નેચરોપેથી. આ નોબલ પ્રોફેશનની અંદર તમે તમારું બેસ્ટ આપશો તો જરૂરથી આગળ વધશો. સાથે સાથે વેટરનરી ડૉક્ટરની પણ ડિમાન્ડ અત્યારે ખૂબ જ છે. તમે ખાસ કરીને જોતા છો પેટ કેટ, પેટ ડોગ, જે પાળતુ પ્રાણીઓ છે એનો પણ તમને અત્યારે જોવા મળતું છે. લોકો કેટલું અત્યારે પોતાની પાસે રાખી રહ્યા છે. એને લઈને મેડિસિન્સ, સર્જરી, મોટી મોટી હોસ્પિટલ, અમદાવાદ જેવા સિટીમાં તો મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અત્યારે પેટ ડોગની અને પેટ કેટની તમને જોવા મળશે. સાથે સાથે તમે ઘણા બધા પશુઓને પણ તેમાંથી દર્દમાંથી બહાર કાઢી શકો છો. જો તમારો અંદરથી એવો વિચાર હોય કે મારે લોકો માટે સારું કરવું છે, મારે પ્રાણીઓ માટે સારું કરવું છે, તો એ પ્રમાણે તમે આગળ વેટરનરી ડૉક્ટર તરીકે પણ આગળ વધી શકો છો. ઇન્ડિયામાં જ નહીં, ઇન્ડિયાની બહાર પણ એનું બધા વેટરનરી ડૉક્ટરની ડિમાન્ડ છે. તો એમાં તમે આગળ વધી શકો છો. દૂધની જે ડેરીઓ છે એની અંદર કામ કરવા માટે પણ વેટરનરી ડૉક્ટરનું ત્યાં મહત્ત્વ હોય છે. કેમ કે કઈ રીતના કેવું પશુ સંવર્ધન કઈ રીતના કરવું, એને કેવો ખોરાક આપવો, કઈ રીતના સારી રીતના એ ફળદ્રુપ આપણે દૂધ આપી શકીએ અને લોકો સુધી પહોંચાડી શકીએ, એના માટે એ ડૉક્ટર બનતા હોય છે. અને ઘણા બધા ડૉક્ટરો એમાં ખૂબ સારું અત્યારે સફળતા મેળવી રહ્યા છે, કામ કરી રહ્યા છે. સાથે સાથે મિત્રો, તમને એ જણાવવા માગીશ કે માની લો કે તમને મેડિકલમાં એટલે કે આ ડૉક્ટર્સની લાઇનમાં ક્યાંય એડમિશન નથી મળી રહ્યું તો ગભરાવાની બિલકુલ ચિંતા નથી. ઘણા બધા કોર્સિસ એવા છે કે જેની અંદર BSc નર્સિંગ છે, એમાં પણ અત્યારે ખૂબ મહત્ત્વ છે. એમાં ઘણા બધા પ્રકાર છે. BSc નર્સિંગની અંદર પણ આગળ MSc સ્પેશિયલાઇઝેશન કરી શકો, સાયકોટ્રિકમાં જઈ શકો, MSc સાયકેટ્રિકમાં જઈ શકો છો, MSc કાર્ડિયોમાં જઈ શકો છો, MSc એનેસ્થેસિયોલોજીમાં જઈ શકો છો. તમે કોઈ કોલેજના પ્રિન્સિપાલ બની શકો છો. તો BSc કર્યા પછી MSc પણ કરી શકો છો. BSc કર્યા પછી તમારી કારકિર્દી પણ ઝડપથી ચાલુ કરી શકો છો. તમારે ઇન્ડિયાની બહાર જઈને કામ કરવું છે તો પણ તમે BSc કરીને તમે આગળ વધી શકો છો. નર્સિંગની જેટલી ડિમાન્ડ છે એ ડૉક્ટરની પણ એટલી ડિમાન્ડ નથી. એ તમે લખી રાખજો ને આગળ પણ રહેશે. કેમ કે એક હોસ્પિટલમાં એક ડૉક્ટર હશે તો ચાલશે, પણ એની જગ્યાએ નર્સિંગ તમારે 6 થી 10ના રેશિયો સાથે તમારે હોસ્પિટલ વાઇઝ રાખવા પડશે એક ડૉક્ટરની જગ્યાએ. તો મિત્રો, આ મેડિકલની સાથે થયો પેરામેડિકલ કોર્સ. પણ ખાલી નર્સિંગનું જ મહત્ત્વ નથી. તમે કોઈ હોસ્પિટલમાં ગયા હશો તો તમને ખ્યાલ હશે ત્યાં ઘણા બધા પ્રકારના અલગ અલગ કામ થતા હોય છે. CT સ્કેન થતું હોય છે તો તમે CT ટેકનિશિયનના જે કોર્સિસ, રેડિયોલોજીના કોર્સિસ છે એ પણ BSc રેડિયો ટેકનોલોજી થાય છે. પછી તમે જોતા હશો તો કાર્ડિયોગ્રામ કરતા હશે કે ઇકો કરતા હશે તો તમારે ત્યાં કાર્ડિયોવાસ્ક્યુલર, BSc કાર્ડિયોવાસ્ક્યુલર પણ અત્યારે થાય છે. આંખની હોસ્પિટલ જતા હશો તો તમને પ્રાઇમરી તપાસ કરવા માટે જે ડૉક્ટરની પહેલાં જે પ્રાઇમરી જે તપાસ થતી હોય છે એને ઓપ્ટોમેટ્રી કહેવાય. તો BSc ઓપ્ટોમેટ્રીના પણ અત્યારે ઘણા બધા કોર્સિસમાં લોકો જતા હોય છે. આવી રીતના BSc કર્યા પછી પણ તમે ઘણા બધા રેડિયોલોજી, ઓપ્ટોમેટ્રી, BSc ઇન એગ્રીકલ્ચર, BSc ઇન
અને મેડિકલ પેરામેડિકલ પણ તમે આગળ વધી શકો છો. અને સાથે સાથે તમે બાયો મેડિકલ એન્જિનિયરિંગ જે છે એ પણ તમે કરી શકો છો. રિસર્ચમાં પણ તમે આગળ વધી શકો છો. તમારે બીએસસી એકલું એક રિસર્ચમાં પણ જઈને તમે એટલું બધું કામ કરી શકો છો. એમએસસીમાં પણ આગળ જઈને કામ કરી શકો છો. અને ઘણા બધા રિસર્ચના કામની અંદર અત્યારે ડૉક્ટર કરતાં પણ વધારે તમને સેલરી ત્યાં મળતો હોય છે. ડૉક્ટરની સાથે સાથે અત્યારે બીજા બધા કોર્સિસ પણ અત્યારે છે ફાર્મસીને લઈને. તો ફાર્મસીમાં તમે જવું હોય તો ડી ફાર્મ કરીને કોર્સ 6 વર્ષનો આવે છે. ડૉક્ટર જેવું જ આવે છે, મતલબ કે એમાં જે ડૉક્ટર શીખી રહ્યા છે એ જ તમારે શીખવાનું છે. પ્રિસ્ક્રિપ્શન જે ડૉક્ટર કરે છે એ પણ તમને પૂછીને કરશે. એ ટાઈપનો આખો ડી ફાર્મનો કોર્સ છે. ખાલી સર્જરીને એવું નથી થતું, પણ તમે ક્રિટિકલ કોઈ કેસીસ હોય છે તો એનું સોલ્યુશન, એમાં કઈ મેડિસિન આવે સાથે મળીને એની રિસર્ચની આખી ટીમ હોય છે. તો નવી દવા બનાવવી, એને કઈ રીતના આપણે ઇમ્પ્લિમેન્ટ કરવું, એના કયા કયા રિસર્ચના કેટલા પેપર્સ, એ બધી જ વસ્તુ ડી ફાર્મમાં કરતા હોય છે. સોરી, અહીંયા હું તમને મારું કરેક્શન કરીશ, ડી ફાર્મ નહીં, ફાર્મ ડી. અને સાથે સાથે બી ફાર્મના જે કોર્સિસ હોય છે તો બી ફાર્મમાં પણ તમે જઈ શકો છો, જે 4 વર્ષનો પ્રોગ્રામ છે. અને તમે જો 10મા પછી ડી ફાર્મ કર્યું હશે અને પછી બી ફાર્મમાં આવવા માંગતા વિદ્યાર્થીઓ બી ફાર્મમાં પણ આવી શકે છે. તો આ છે ફાર્મસીને લઈને કોર્સિસ. સાથે સાથે મિત્રો તમને એ પણ જણાવવા માગીશ કે તમારે આ બધા કોર્સિસ કર્યા છે, હવે અહીંયા તમે ઇન્ડિયાની અંદર રહીને કામ કરી રહ્યા છો અને તમારે ફોરેન જવું છે તો એમાં પણ બહાર પીજીના કોર્સિસમાં પણ તમે આગળ વધી શકો છો. આપણા દેશને જે જરૂર છે એ મુજબ તો તમને અત્યારે અહીંયા સારામાં સારા વેતન તમને મળી શકે છે. અહીંયા રહીને લોકોની સેવા કરવી એ પણ એક બહુ સારી વાત છે અને અત્યારે દરેક વ્યક્તિને આ જરૂર છે. તો એ નોબેલ પ્રોફેશનની અંદર મેં પહેલાં જ વાત કરી એમ પૈસાની સાથે દુઆ મળતો એક પ્રોગ્રામ હોય તો મેડિકલ પેરામેડિકલનો પ્રોગ્રામ છે. તેમાં તમે બી ગ્રુપ લઈને તમે આગળ વધી શકો છો. આના વિશે તમારે વધારે માહિતી જોઈતી હોય કે વધારે તમારે કંઈ પ્રશ્ન હોય તો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, અમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. લિંકમાં આપેલી જે મેં બુક લખી છે ધ ગ્લોબલ એજ્યુકેશન નેવિગેટર, એમાં જઈને તમે એના વિશે વધારે વાંચવું હોય તો તમે પરચેસ કરીને તે વાંચીને પણ તમે આના વિશે વધારે માહિતી મેળવી શકો છો. અહીંયા એ ગ્રુપ અને બી ગ્રુપની વાત પૂરી થાય છે. હવે નેક્સ્ટ એપિસોડમાં આપણે મળીશું, જ્યાં કોમર્સ અને આર્ટ્સને લઈને 12મા ધોરણમાં શું થઈ શકે એની વાત કરીશું. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી આ ચેનલ સાથે અને સબસ્ક્રાઈબ કરો વધારે કારકિર્દી માર્ગદર્શન માટે. થેન્ક યુ સો મચ.